નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું લેવલ અપ વિથ જેન. આજનો આપણો વિડીયોનો ટોપિક છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. પરીક્ષાનું ફોર્મ ભર્યાથી માંડી અને પરીક્ષા આવે ત્યાં સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાનો આપણે સદુપયોગ કેવી રીતે કરવો. આ સમયગાળા દરમિયાન આપણે એવું તો શું કરીએ. ઘણીવાર આપણે ઘણા મિત્રો દ્વારા અથવા ઘણા ગુરુજનો દ્વારા સાંભળ્યું હશે કે સખત ટાઈમ ટેબલ બનાવી દેવાનું, સવારે 5 વાગે ઉઠી જવાનું, આટલા વાગે આ કરવાનું. આપણે પ્રોપર વેની અંદર એક રોડમેપ બનાવી અને આપણે પરીક્ષામાં મેરિટમાં કેવી રીતે ઉત્તીર્ણ થઈ શકીએ અને આપણે અવ્વલ નંબર કેવી રીતે લાવીએ, આજના વિડીયોની અંદર આપણે જોઈશું. સો પ્રિપેરિંગ ફોર યોર એક્ઝામ, ચાલો શરૂ કરીએ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણે બધા કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ. કોઈ પરીક્ષાનું ફોર્મ ભરી નાખ્યું હશે, કોઈ પરીક્ષા આવવાની બાકી હશે, કોઈ પરીક્ષાનું આપણે પ્રિપરેશન કર્યું હશે કે આ ફોર્મ આવશે, હું ભરીશ અને એ પરીક્ષા મારે ઉત્તીર્ણ કરવી છે. તો સૌ પ્રથમ આપણે કઈ એક્ઝામની તૈયારી કરવા જઈ રહ્યા છીએ તે સંદર્ભે આપણું મનોબળ મજબૂત કરી દેવું પડશે. બીજી વસ્તુ, આ વિડીયોની અંદર આપણે એવી યુઝફુલ ટિપ્સ પણ જોઈશું કે જેના દ્વારા આપણે તે પરીક્ષામાં કેવી રીતે ઉત્તીર્ણ થઈ શકીશું. જ્યારે આપણે પરીક્ષા આપવાનું વિચારી રહ્યા હોઈએ તો સૌ પ્રથમ આપણે જ્યારે આ વિચાર આવે છે ત્યારથી જ એનો રોડમેપ બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. જેટલા જલ્દી આપણે જે પરીક્ષા આપવાની છે તે સંદર્ભેની તૈયારી શરૂ કરીશું તેટલા જ આપણા તે પરીક્ષાના મેરિટમાં આવવાના ચાન્સ વધી જાય છે. આપણે બધા જ જાણીએ છીએ, આપણા વડીલો કહેતા હતા કે સમયનો સદઉપયોગ કરવો. બીજી કહેવત આપણે બધા જ જાણીએ છીએ કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. આ જ સમયગાળો છે. જો આપણે વિચાર્યું છે કે મારે આ પરીક્ષા આપવાની છે અને આ પરીક્ષામાં મારે મેરિટમાં આવવાનું છે અને આ પરીક્ષા આપી અને હું આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, મામલતદાર, તલાટી, ક્લાર્ક કે કોઈ સ્કોલરશિપ પરીક્ષાની અંદર મારે સ્કોલરશિપ મેળવવાની જ છે, તો જ્યારે આ વિચાર આવ્યો છે ત્યારે જ એની શરૂઆત આપણે કરીશું. અને બીજી એક વાત આપણે બધા જ જાણીએ છીએ કે પ્રારંભે સુરા નહીં. આપણે બધા જ શું કરીએ, પરીક્ષા આપવાની છે, તૈયારી કરીશું, હું તો કરીશ જ. પ્રારંભે શું વિતા જશે, સેકન્ડ ડે, થર્ડ ડે, ફોર્થ ડે ખુશ થઈ જાય. આગ જે છે, આ પરીક્ષા મારે પાસ કરવી જ છે, એની તૈયારી હું આજથી જ ચાલુ કરું છું. એ આગ સતત મનમાં, પોતાના દિલમાં ભભકતી રહેવી જોઈએ. આ આગ ઠંડી પડી તો આપણે એ પરીક્ષા કદાપી ઉત્તીર્ણ નહીં કરી શકીએ. એટલે ઢીલા નથી પડવાનું મિત્રો. આપણે જે દિવસે જે પળે આપણો વિચાર આવ્યો છે એ પળના વિચારની અંદર જેમ અગ્નિને પ્રજ્વલિત થવા માટે 3 વસ્તુની જરૂર પડે છે: હવા એટલે કે ઓક્સિજન, બળતણ અને આગ. આ 3 વસ્તુઓ આપણી પરીક્ષાની અંદર પણ આપણે ઉત્તીર્ણ થવું છે તો આ 3 વસ્તુઓ આપણે હંમેશા આપણી આગને ભભકતી રાખવા માટે જોઈશે જ. કઈ 3 વસ્તુ? નંબર 1, હવા. હવે બધા કહેશે હવા તો આપણે શ્વાસ તો લઈએ છીએ, શ્વાસ તો બધા જ લે છે. મિત્રો, યોગા અને પ્રાણાયામ દ્વારા પોતાના મગજને તંદુરસ્ત રાખવાની આ વાત છે. યોગા અને પ્રાણાયામ થકી આપણે આપણા મગજને સતત ઓક્સિજન પૂરો પાડવાનો છે, જેથી આપણે જે કોઈ તૈયારી કરવા બેસીએ છીએ, જ્યારે પણ આપણે તૈયારી કરવા બેસીએ છીએ ત્યારે આપણને બગાસા કે કંટાળો ના. મન ચંગા તો કથરોટ મેં ગંગા, આ કહેવત છે, પણ મનની સાથે સાથે મગજને પણ તંદુરસ્ત રાખવું જોઈએ. અને જો મગજ તંદુરસ્ત હશે તો આપણે જે કોઈ તૈયારી કરીએ છીએ, જે કંઈ વાંચવાનો આપણે પ્રયત્ન કર્યો છે, તમામ વસ્તુઓ આપણને યાદ રહેશે. સો ફર્સ્ટ ઓફ થિંગ્સ, આપણે આપણા મગજને તંદુરસ્ત રાખીશું. આપણે એવા ટાઈટ સ્કેડ્યુલની પણ જરૂર નથી. આપણે રોડમેપ તૈયાર કરીએ, એક ટાઈમ ટેબલ સેટ કરીએ. ટાઈમ ટેબલની અંદર આપણે આપણા મગજને ફ્રેશ રાખવા માટેનો સમયગાળો પણ એની અંદર રાખવો જોઈએ. આખો દિવસ રીલ ન જોવી એ તમામ કહે છે, પરંતુ
તમારું મગજ કોઈ રીલ જોવાથી, કોઈ વિડીયો જોવાથી, કોઈ ફિલ્મ જોવાથી અથવા બહાર ફરવા જવાથી જો મગજ તમારું ફ્રેશ રહે છે તો એ કોઈ એક ચોક્કસ સમયગાળા પૂરતો આપણે એ ટાઈમ આપણા ટાઈમ ટેબલની અંદર આપણે રાખવો જ જોઈએ. બીજું છે બળતણ. હવે આપણે તો કઈ લાકડાથી સળગવાના નથી અને આપણે સળગવાનું નથી, પરંતુ આપણા મગજની અંદર આપણે જે એક્ઝામની પ્રિપરેશન કરવાની છે એની આગ ભભૂકતી રાખવા માટે બળતણ રૂપી શું રાખી શકીએ? તો એની અંદર બળતણ રૂપી છે આપણું પોઝિટિવ થિંકિંગ. આપણે નેગેટિવ વિચારોથી દૂર રહેવા માટે શું કરી શકીએ? તો આપણે કોઈ મંદિર અથવા કોઈ એવા ધર્મ સ્થાનો પર જઈએ જ્યાં આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, જેના થકી આપણું મન પ્રફુલ્લિત રહે, આપણી અંદર પોઝિટિવ વિચારો આવે. તો આ પણ સમયગાળો એક નિત્યક્રમ બનાવી લેવો જોઈએ કે આપણે આપણા ધર્મ સ્થાનની મુલાકાત માટે પણ દરરોજ એક ચોક્કસ સમયગાળો રાખવો જોઈએ. મિત્રો સાથે બેસો અને એવા મિત્રો સાથે બેસો કે જે આપણને પોઝિટિવનેસ પૂરી પાડે. સતત પોઝિટિવ રહેવું એ શક્ય નથી આજના જમાનાની અંદર. ઘણા બધા કારણો હોય છે કે ઘરની અંદર કામ હોય, પપ્પા મમ્મી વડીલો દ્વારા આપણને બોલવામાં આવે, શાળાની અંદર જતા હોય અથવા કોઈ જગ્યાએ નોકરી કરતા હોય ત્યાંનું ટેન્શન આપણા મગજની અંદર હોય જ છે મિત્રો, જાણીએ જ છીએ આપણે. પણ આ તમામ બાબતો સાઈડમાં રાખી અને પોઝિટિવ જે એપ્રોચ છે એ આપણે રાખીશું તો આપણા જે દિલમાં આગ લાગવી જોઈએ એનું બળતણ આ પોઝિટિવનેસથી પૂરું થશે. બીજું, જે પરીક્ષા આપવાની છે એ પરીક્ષા આપવા માટે આપણી પાસે કેટલો સમયગાળો છે? જો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો એમાં પ્રિલિમિનરી એક્ઝામિનેશન હોય છે, ત્યારબાદ લેખિત જે હોય છે એનો એટલે કે રિટન એક્ઝામ પણ હોય છે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ ફેઝ હોય છે. ઘણી જે પરીક્ષાઓ છે ક્લાસ 1, 2 અથવા યુપીએસસી ની પરીક્ષા, એની અંદર મોટા ભાગે આ 3 ફેઝ આપણે ક્લિયર કરવા જ પડે છે: પ્રિલિમિનરી એક્ઝામિનેશન, રિટન એક્ઝામ અને ઇન્ટરવ્યુ. તો એ પ્રિલિમિનરી એક્ઝામથી રિટન એક્ઝામ અને રિટન એક્ઝામથી ઇન્ટરવ્યુ, આ જે ક્લિયર કરવા માટે આપણી પાસે સમય કેટલો છે? સમયનું ટાઈમ યુટિલાઇઝેશન ઇઝ મસ્ટ ફોર ક્લિયર ઓર ક્રેક એની એક્ઝામ. એટલે કે ટાઈમ મેનેજમેન્ટ, આપણી પાસે કેટલો સમયગાળો છે એની એક નોંધ આપણે રાખવાની છે. શરૂઆત તો કરી દેવાની છે, મગજ શાંત રાખવાનું છે, બળતણ પોઝિટિવનેસનું પૂરું પાડવાનું છે અને એક ટાઈમ મેપ, ટાઈમ મેનેજમેન્ટ મેપ એ તૈયાર કરવાનું છે. હવે ઘણા નેક્સ્ટ ટોપિકમાં જોઈશું કે ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલો કરે છે એ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના જ છીએ. તો હવે આપણે એક્ઝામ સ્કેડ્યુલ બનાવ્યા બાદ નેક્સ્ટ શું કરીશું તેના ઉપર જઈએ. સ્પેસ. ઘણા વિદ્યાર્થી મિત્રો, મેં પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થતા વિદ્યાર્થી મિત્રો એવા જોયા છે કે એમની ડિમાન્ડ હોય છે કે ભાઈ મારે તો અલગ રહેવું જોઈએ, મારે એક રૂમ રાખીને રહેવું જોઈએ, એ રૂમ બંધ કરી દેવાનો, રૂમની અંદર એસી હોય, રૂમની અંદર ફ્રીજ હોય, બાજુમાં જગ ભરેલો પાણી હોય, ખાવા પીવાના સાધનો હોય, હું ત્યાં બેસી અને બસ ફક્ત તૈયારી જ કરી જાઉં. આવું નથી હોતું. કેટલાય એવા વિદ્યાર્થીઓ, કેટલાય એવા આઈએએસ, આઈપીએસ, ક્લાસ 1 ઓફિસર્સ આપણે જોયા છે, એના ઉદાહરણ છે કે તેમણે આ બધાની ભૌતિક જે સગવડો છે એની ડિમાન્ડ નથી કરી. આપણે શું જોઈએ છે? આપણે જોઈએ છે કોઈ એક એવું સ્થળ કે જ્યાં બેસી શાંતિથી આપણે આપણી તૈયારી કરી શકીએ. આપણે જેટલો પણ સમયગાળો વાંચનની અંદર અથવા આપણા પોઈન્ટ્સ બનાવવાની અંદર અથવા લેખનની અંદર આપણે જેટલો પણ સમયગાળો ગાળવાના છીએ એ સ્પેસ આપણી ઓર્ગેનાઇઝડ હોવી જોઈએ. ત્યાં ભૌતિક સુવિધાઓની વાત નથી, ત્યાં એસી હોવું જોઈએ, ત્યાં ફ્રીજ હોવું જોઈએ, ત્યાં પાણીનો જગ મૂકેલો હોવો જોઈએ, બાજુમાં ખાવાનું હોવું જોઈએ, એની વાત નથી. વાત છે હું જે વાંચવા બેસવાનો છું અથવા હું જે તૈયારી કરવાનો છું તેના પર્યાપ્ત પુસ્તકો ત્યાં છે કે નહીં. મારે જે મટીરિયલ મારી નોટ્સ બનાવવા માટે જોઈએ છે એનો ચોપડો, એની પેન એ ત્યાં છે કે નહીં. એ ચાહે ઘરના ખૂણાની નાની જગ્યા કેમ ના હોય,
જો આપણે ધારી લઈએ તો બધું જ કરી શકીએ છીએ. એટલા માટે હું વિદ્યાર્થી મિત્રોને મારી ખાસ એક સલાહ છે કે સમયગાળો જ્યારે ચોઈસ કરતા હોઈએ ત્યારે આ સમયગાળાની સાથે આપણી સ્પેસ આ બંને મેચ કરવાની છે. જ્યારે ઘરના સદસ્યો પોતાનું કામ કરવા બહાર જાય છે અથવા તો એ સૂઈ જાય છે, તે સમયગાળા દરમિયાન ઘરનો આ ખૂણો મારા માટે ઉપલબ્ધ છે, ત્યાં મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. એ સમયગાળામાં એ સ્થાને બેસી અને હું તૈયારી કરીશ. તો સૌ પ્રથમ આપણે આપણું જે પ્લેસ છે એ ઓર્ગેનાઇઝ કરી લેવું જોઈએ. આપણે આ પ્લેસ ઓર્ગેનાઇઝ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ બે જ છે. એક સમયગાળો અને એ ખૂણો કે જ્યાં આપણને કોઈ એ સમયગાળા દરમિયાન ડિસ્ટર્બ નહીં કરે. મોટા ભાગે વાલી મિત્રો વિદ્યાર્થીઓને મદદ કરતા જ હોય છે, તેમને ડિસ્ટર્બ કરતા જ નથી હોતા. પરંતુ જો કંઈ આવું તમને લાગતું હોય તો આપણે વાલી સાથે બેસીને ચર્ચા કરી લેવાની કે આ સમયગાળા દરમિયાન આ જગ્યાએ હું બેસી અને અભ્યાસ કરવાનો છું, આટલા સમયગાળા પૂરતા મને ડિસ્ટર્બ ના કરતા. ભૌતિકતા વગર પણ વિદ્યાર્થી મિત્રો ભૌતિક સગવડો વગર પણ પરીક્ષા પાસ કરી શકાય છે. અને એના માટે શું જરૂરી છે? આજે રોડમેપની આપણે ચર્ચા કરીએ છીએ. રોડમેપ જ આ એની તૈયારી સૂચવે છે. સ્ટેપ 2, ઓર્ગેનાઇઝ યોર સ્પેસ ફોર સ્ટડી. નેક્સ્ટ સ્ટેપ 3, આપણે જે એક્ઝામની તૈયારી કરવાના છીએ તે એક્ઝામનો એક પરિરૂપ હોય છે અને પરિરૂપમાં કયા કયા મુદ્દાઓ છે, કયા કયા મુદ્દાઓમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે, એ પ્રશ્ન કેટલા માર્ક્સના છે, એનો ગુણભાર, આ તમામ વસ્તુનું રિવ્યુ આપણે કરવું જોઈએ. દરેક એક્ઝામના રોડમેપ તૈયાર કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. હું વિડીયો દ્વારા આપને દરેક એક્ઝામની અંદર કયા વિષયના કયા પ્રશ્નના કેટલા ગુણભાર છે, કયા પ્રશ્નો પાછળ આપણે મહેનત કરવી જોઈએ, કયા મુદ્દા પાછળ આપણે મહેનત કરવી જોઈએ, એનો વિડીયો હું મૂકવાનો છું, જે આપ અહીંયા લિંક ઉપર ક્લિક કરી અને જોઈ શકશો. પરંતુ આજે આપણે જનરલ તમામ એક્ઝામોની અંદર આપણે શું કરવાની જરૂર છે? તો સૌ પ્રથમ આપણે એનું પરિરૂપનો અભ્યાસ કરી લેવાનો છે કે આ એક્ઝામની અંદર એટલે કે પ્રિલિમિનરી એક્ઝામમાં આ ટોપિકની અંદરથી આટલા ગુણભારનું પૂછાશે તો હું આ મુદ્દાઓ પાછળ આટલી મહેનત કરું. એક્ઝામના પરિરૂપનો અભ્યાસની સાથે સાથે તે પરીક્ષાના પ્રેક્ટિસ પેપર્સ અને જૂના પેપર્સ, એક્ઝામ અગાઉના વર્ષોમાં લેવાઈ હોય તેના જૂના પેપર્સ પણ આપણે જ્યાંથી ઉપલબ્ધ થતા હોય ત્યાંથી મેળવી લેવાના રહેશે. અમારા બ્લોગ ઉપર અગાઉના વર્ષોના પેપર્સ એ અપલોડ કરેલ છે. આપ ત્યાં જઈ અને તે પેપર્સ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને આપે જે સ્થાન નક્કી કર્યું છે ત્યાં આગળ એને વ્યવસ્થિત ગોઠવી દેવાનું છે. તો અગાઉના વર્ષોના પેપર્સ જોવાથી આપણને શું ખબર પડશે? તો એક પેટર્નની ખબર પડશે કે આ પ્રશ્નો, આ પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછાય છે, આ ટોપિકના આ પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવે છે, આ રીતનો પ્રશ્ન પૂછવાની રીત પણ હોઈ શકે છે. તો તમામ પેટર્નનો અભ્યાસ આપણે જૂના પેપરો અને પ્રેક્ટિસ પેપર્સની મદદથી કરી શકશું. અને એનાથી પ્રેક્ટિસ પેપર્સનો એક બીજો લાભ એ પણ છે કે આપણે પ્રેક્ટિસ પેપર્સને આપણી તૈયારી પૂર્ણ થયા બાદ આપણે સ્ટોપવોચ અથવા ટાઈમર લગાવી અને બેસવાનું છે. કયા પ્રશ્નમાં હું કેટલો સમય ગાળું છું, આ તમામ વસ્તુઓ આપ ઘરે બેઠા જ કરી શકો છો. સો ઓલ્ડ પેપર્સ અને પ્રેક્ટિસ પેપર્સ મેળવી લેવાના રહેશે. સો સ્ટેપ 4, get together with friends for study session. અર્થાત આપણે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ તે પરીક્ષા આપનાર એવા મિત્રો કે જે આ પરીક્ષાની તૈયારી કરે છે તેમની સાથે બેસી અને આપણે મુદ્દાઓની ચર્ચા કરીએ, મટીરિયલનું આદાન પ્રદાન કરીએ. મિત્રો, બે પ્રકારના ટોટલ વિદ્યાર્થીઓ મેં જોયા છે પરીક્ષાઓ આપતા હોય તેવા. એક વિદ્યાર્થી છે કે જે અહીં જશે, ત્યાં જશે, બાજુમાં જશે, બીજી જગ્યાએ જશે, અહીંથી મટીરિયલ લઈ આવો, અહીંથી મટીરિયલ લઈ આવો, આ વિદ્યાર્થી પાસેથી મટીરિયલ આવો, પેલા ગુરુજન પાસેથી લઈ આવો, પેલી ચોપડી સારી છે ત્યાંથી લઈ આવો, આ બજારમાંથી ચોપડી લઈ આવો. બસ મટીરિયલ ભેગું કરશે, મટીરિયલનો ઢગલો કરી નાખશે અને ત્યાં સુધીમાં તો પરીક્ષા પણ આવી જશે. મટીરિયલનું એકત્રીકરણ કરી અને જો પરીક્ષા પાસ થતી હોય તો લાઇબ્રેરિયન
અથવા બુક ભંડારવાળા તમામ પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા હોય. પરીક્ષા પાસ કરવા માટે સૌથી જરૂરી બાબત એ છે કે આપણી પાસે જે કઈ ઉપલબ્ધતા છે, આપણે પરિરૂપનો અભ્યાસ કરી લીધો છે. પરિરૂપના અનુસંધાનિત જે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે, મુદ્દાઓની ઉપલબ્ધ આપણે તમામ પુસ્તકો આપણી પાસે લાવી ચૂક્યા છીએ. આપણી પાસે જે કોઈ મટીરિયલ અવેલેબલ છે, એ મટીરિયલનો અભ્યાસ શરૂ કરવો. ન કે આ જગ્યાએથી આ બુક સારી છે, મટીરિયલ લઈ આવું, પેલી જગ્યાએથી આ બુક સારી છે, મટીરિયલ લઈ આવું. એમાં સમય વિળવવો નથી. જે મટીરિયલ આપણે જે બુક મળી છે, એ બુક લઈ એની તૈયારી ચાલુ કરીએ. એના જે ટોપિક છે એની આપણા ફ્રેન્ડ્સ અથવા આપણા ટીચર્સ સાથે એની ચર્ચા કરીએ કે આ મુદ્દાની અંદર હજુ વધુ કોઈ જ્ઞાન છે કે જે મારે બાકી છે. આ ચોપડીની અંદર આટલી બાબતો છે, એ પૂરતી છે. જો અપૂરતી હોય તો આપણે એમનું માર્ગદર્શન મેળવીએ અથવા એમની સાથે ચર્ચા કરી અને માહિતીનું આદાન પ્રદાન કરવાનું છે. સો સ્ટેપ 4 એ ખૂબ જ મહત્વનું છે. આપણે પ્રશ્નો પૂછીશું, સામેવાળા આપણા ફ્રેન્ડ્સ એનો જવાબ આપશે અને આ તંદુરસ્ત ચર્ચા દ્વારા એક્ઝામની અંદર જે પૂછાય છે પ્રશ્નો, એ ઝડપી કેવી રીતે નિરાકરણ લાવવું. કારણ કે મિત્રો, દરેકના મગજ જુદા જુદા હોય છે. કોઈને એક પદ્ધતિ ફાવતી હોય તો કોઈને બીજી પદ્ધતિ ફાવતી હોય. એ સિવાય કોઈ ત્રીજી પદ્ધતિથી પણ કોઈ પણ દાખલા અથવા પ્રશ્નનું નિરાકરણ લાવી શકાતું હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર ચર્ચા એ જ ઉત્તમ ઉપાય છે. તો આપણે ચર્ચા કરીશું અને ઇમ્પોર્ટન્ટ ટોપિકનું માહિતીનું આદાન પ્રદાન કરીશું. સો સ્ટેપ 5 છે સ્ટડી ગોલ સેટ કરવા. સ્ટડી ગોલ્સનો મતલબ થાય છે કે આપણે પરિરૂપ અનુસાર મટીરિયલ્સ લાવી અને એ મટીરિયલ્સ આપણે જો ભેગું તો કરી દીધું, આપણે એની શરૂઆત કરીએ, યુનિટ્સમાં એને વેચી દઈએ. યુનિટ્સમાં વેચી અને પર્ટિક્યુલર યુનિટ્સ પાછળ હું કેટલો સમયગાળો ગાળીશ. એક જ વસ્તુ 2 વખત 3 વખત વાંચવી જરૂરી નથી. આપણે એક વસ્તુ છે એને વાંચી લીધી, વાંચ્યા બાદ મને કેટલું આવડ્યું છે, એના જે પ્રશ્નો છે એનો પ્રશ્નનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું અને પછી આગળ વધીશું. સો ફર્સ્ટ પ્રિપેર પર્ટિક્યુલર ટોપિક. એ પર્ટિક્યુલર ટોપિકમાંથી મને કેટલું આવડ્યું છે એનો હું રિવ્યુ કરી લઈશ અને રિવ્યુ કર્યા બાદ હું નેક્સ્ટ ટોપિક પર જઈશ. જો કોઈ એક ટોપિક પાછળ જ આપણે સમય બરબાદ કરીશું તો અન્ય ટોપિકો આપણે કવર અપ નહીં કરી શકીએ. બીજી વસ્તુ, આપ સમાન કોઈ બળ નહીં. આપણે જાણીએ છીએ કે મારી કોઈ પર્ટિક્યુલર ટોપિક પર સમજ શક્તિ અથવા એની અર્થગ્રહણ શક્તિ કેટલી છે, મારી કેપેસિટી મને ખબર હોય. એટલા માટે આપણે જે કોઈ ટોપિક છે, મને ખબર છે કે આ ટોપિક મને સરળતાથી આવડે છે, તો એને ફટાફટ તૈયાર કરી અને રિવ્યુ કરી આગળ વધી જઈશું. આ ટોપિક પર મારે વધારે મહેનત કરવી પડશે, તો એ ટોપિક પર આપણે મહેનત કરી પછી એનો રિવ્યુ કરી આગળ વધીશું. ઘણીવાર એવું પણ થાય કે 1-2 માર્કના જે પ્રશ્નો હોય એના પાછળ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી જાણે છે અને એના કારણે જે ટોપિક્સ એમને આવડે છે એના એ વાંચી નથી શકતા, એનું રિવ્યુ નથી કરી શકતા કે આ ટોપિકમાં મારો વાંચવાનું રહી જ જાય છે, બાકી જ રહી જાય છે. તો જ્યારે આપણે રોડમેપ બનાવેલો હોય એની અંદર આ પણ કરી દેવું જરૂરી છે કે મને આ ટોપિક્સ આવડે છે, તો એ ટોપિક્સ હું જોઈ લઉં, એક વખત હું એના પોઈન્ટ્સ બનાવી લઉં, એની હું નોટ ડાઉન કરી લઉં, એના હું રિવ્યુ લઈ લઉં કે આ ટોપિક્સમાં શું હું કોન્ફિડન્ટ છું કે મને આ ટોપિક આવડે જ છે, તો શું એની અંદર કોઈ કચાશ તો નહીં રહી ને. જો એટલું કરશો તો એ ઝડપથી એટલા ટોપિક પડશે અને એટલો સમય, એનું જે સમયનું યુટિલાઇઝેશન, ટાઈમ મેનેજમેન્ટ, એ આપણે આ જે ટોપિક છે કે જેની અંદર આપણને નથી આવડતું, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે, એના 10, 12 કે 15 માર્કના પ્રશ્નો એની અંદર પૂછાવાના છે, તો એ પાછળ મહેનત કરીશું. હા, અહીંયા 1-2 માર્કના જે પ્રશ્નો હોય અને એની અંદર એમ લાગતો હોય કે આ બધા પ્રશ્નોની અંદર વધારે મહેનતની જરૂર પડશે, આ મહેનત કરવા છતાં પણ હું આ પ્રશ્ન, તો એ ટોપિક ના મૂકી દો. એને આપણે છેલ્લે એન્ડમાં રિવ્યુ કરીશું, એક્ઝામના આગલા દિવસે અથવા અઠવાડિયા પહેલા. આપણે કેવી પદ્ધતિ અથવા કઈ પ્રવિધિ દ્વારા આપની લર્નિંગ સ્ટાઇલ શું છે એ આપણે જ નક્કી કરી શકીએ. કોઈ ટીચર અથવા કોઈ ફ્રેન્ડ નહીં કે ભાઈ તારે આમ કરવું જોઈએ. એનો જવાબ કોની પાસે છે? આપણી પાસે જ છે કે મારી લર્નિંગ સ્ટાઇલ છે શું છે, હું કેવી રીતે આ
ટોપિક છે એને હું તૈયાર કરી શકીશ. આપણે સરળતાથી એ મુદ્દાને યાદ રાખીશું અને એ મુદ્દાને સમજી પણ શકીશું. એના કી પોઈન્ટ્સ, ઘણા વિદ્યાર્થીઓને વાંચતી વખતે પોઈન્ટ્સ બનાવવાની આદત હોય, એ પોઈન્ટ નોટ ડાઉન કરતા હોય. ઘણા વિદ્યાર્થીઓ પોઈન્ટ્સ બનાવતા જ નથી, એમને યાદ રહી જતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ લખી અને તૈયાર કરતા હોય છે. તો તમારી લર્નિંગ સ્ટાઇલ શું છે? વાંચવાથી, લખવાથી, પોઈન્ટ બનાવવાથી કેવી રીતે આપણે યાદ રહેશે? તો આપની લર્નિંગ સ્ટાઇલ શું મને જોવાથી યાદ રહેશે, શું મારે વાંચવાથી યાદ રહેશે, શું મારે લખવાથી યાદ રહેશે? એ લર્નિંગ સ્ટાઇલ મુજબ આપણે એ ટોપિક્સની પ્રિપરેશન કરવાની રહેશે. સૌથી મહત્વનું સ્ટેપ 7. ઘણીવાર કેવું હોય કે હું પર્ટિક્યુલર વસ્તુને પૂછીશ તો હું નાનો થઈ જઈશ, આવી મનની અંદર એક લઘુતા ગ્રંથિ લઈ અને વિદ્યાર્થીઓ નીકળતા હોય છે. મિત્રો, એક વાત યાદ રાખી દેજો કે જ્યારે આપણે બજારમાં ફરવા નીકળ્યા હોઈએ, આપણે કોઈ પણ સ્થાને જતા હોઈએ, તેની પાસેથી કોઈ પણ વ્યક્તિ નાનો નથી અને એની પાસેથી આપણને કોઈના કોઈ પ્રકારનું જ્ઞાન અવશ્ય મળે છે. ઉદાહરણ તરીકે કિરાણા સ્ટોરની અંદર આપણે જઈએ છીએ તો જોજો, ઘણા કિરાણા સ્ટોરની અંદર એ ફટાફટ પ્રાઇસ ગણીને આપી દે, એને કેલ્ક્યુલેટરની જરૂર નથી હોતી. અને આવા હિસાબ આપણે કરવાનું કીધું હોય તો કેલ્ક્યુલેટર લાવો, ગણીએ, પર્ટિક્યુલર છે, મોબાઈલની અંદર કેલ્ક્યુલેટર ખોલી દઈએ. આજના યુગની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓની અંદર મેં જોયું છે કે વિદ્યાર્થીઓની જે ગણન ક્ષમતા છે, ગણન ક્ષમતા ખૂબ ઓછી થઈ ગઈ છે. કોઈ પણ નાની ગણતરી કરવાની હોય, કોઈ પણ પ્રકારનો દાખલો ગણવાનો હોય તો કેલ્ક્યુલેટર લઈ અને બેસી જાય છે. એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ પણ હોય એને ઓપન કરી એનો જવાબ મેળવે, ગૂગલ ઉપર સર્ચ કરી દેવાનો, જવાબ આવી જરૂરી છે, નો ડાઉટ, નથી જરૂરી એમ નહીં, પરંતુ યાદ રાખવાની ક્ષમતા અને ગણતરીની જે ગાણિતિક ક્ષમતા છે, મૌખિક ગણતરીઓની ક્ષમતા છે, એ આપણે આવા બધા લોકો પાસેથી શીખી શકીએ છીએ. ઘરના વડીલ હોય એની પાસે પણ ઘણા એવા વિષય વસ્તુના મુદ્દાઓ પર જ્ઞાન હોય છે, એમની સાથે આપણે ચર્ચા કરીશું તો પણ આપણને એ પ્રશ્નનું નિરાકરણ મળી જશે. એટલા માટે ખાસ કહું છું કે આસ્ક ફોર હેલ્પ, આપ મદદ લો આપણા ટીચર્સની, વડીલની. બજારની અંદર આપણા મિત્રો હોય, બજારની અંદર ક્યાંક જઈએ છીએ, કોઈ વ્યક્તિ પાસે સારું એવું જ્ઞાન છે, આપણા ગામની અંદર રહેલા કોઈ તલાટી મિત્ર હોય, એમને કેવી રીતે પરીક્ષા પાસ કરી, શું કર્યું, આપણે તમામ પ્રકારના લોકોની આ રીતે મદદ લઈ શકીએ છીએ. સો ઓલવેઝ આસ્ક ફોર હેલ્પ. બીજું, લેવલ ઓફ વિથ જેની અંદર કોમેન્ટ સેશનની અંદર આપને મૂંઝવતા પ્રશ્નો કોમેન્ટમાં નીચે લખી શકો છો, એનો જવાબ હું અવશ્ય આપીશ, આપને એનો જવાબ અવશ્ય મળશે, એની ખાતરી રાખજો મિત્રો. સો આપને જો કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય અને કોઈ પ્રશ્નના ટોપિક્સ પર કે એના ઉપર આપને જો સમજ ના મળતી હોય, એનું મટીરિયલ્સ ક્યાંથી લેવું, એની બુક્સ ક્યાં અવેલેબલ થશે, અથવા આ ટોપિક માટે કઈ બુક શ્રેષ્ઠ રહેશે, અથવા પર્ટિક્યુલર દાખલો કેવી રીતે ગણવો, અને એની રીત કઈ, કોઈ પણ પ્રકારના આપને મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ નીચે કોમેન્ટ સેશનની અંદર એ પ્રશ્ન લખી અને મને મોકલશો, હું એનો ઉત્તર અવશ્ય અને અવશ્ય જ આપીશ. બીજું, કોઈ એવો હોય કે જેને ફોટો પાડી અને મોકલવાનો હોય તો તે પ્રશ્નનું આપ ઈમેલ કરી શકો છો. ઈમેલ એડ્રેસ વિડીયોની અંદર પણ આપને દેખાય છે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપ ઈમેલ એડ્રેસ જોઈ શકો છો, અને એ ઈમેલ ઉપર આપ મારો સંપર્ક કરશો તો એનો જવાબ હું અવશ્યથી વિદ્યાર્થી મિત્રો આપીશ. સો ઓલવેઝ આસ્ક ફોર હેલ્પ, ડોન્ટ સ્ટે અપ હિયર. કેમ? કારણ કે મેં કીધું એ જ, સૌથી પહેલા આપણે મટીરિયલ ભેગું કરીએ, આ લઈએ તે લઈએ, ફરવામાં સમય કાઢીએ, આના પાસે જઈએ, તેના પાસે જઈએ. મેનેજમેન્ટ કર્યા પછી આપણી તૈયારી તો ચાલુ જ કરી દેવાની છે, અને આજથી જ તૈયારી ચાલુ કરી દો. આપણે વિચાર્યું છે કે આ પર્ટિક્યુલર એક્ઝામ મારે ક્લિયર કરવી છે, તો આપણી પાસે જે કોઈ પુસ્તકો અવેલેબલ છે, તૈયારી ચાલુ કરો, યા હોમ કરી અને કૂદી પડો, ફતેહ છે આગળ. સો ઊંઘ્યા કરતા અત્યારથી જ જાગવું એ મહત્વનું છે. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી.
પરીક્ષાલક્ષી માહિતી અને પરીક્ષાના ટોપિક્સના રિલેટેડ વિડીયો માટે આપ અમારી સાથે જોડાયેલા રહો. આપને જો કોઈ મૂંઝવણ હોય તો એ મૂંઝવણ આપ કોમેન્ટની અંદર લખો, અવશ્યથી હું એનો જવાબ આપીશ. આપને મૂંઝવતા ટોપિક હોય તે ટોપિકનું લિસ્ટ આપ નીચે કોમેન્ટ સેશનની અંદર અથવા મને ઈમેલ દ્વારા મોકલી આપો. એનો વિડીયો હું અવશ્યથી બનાવી અને મૂકીશ. બીજું, અમારા લાઈવ સેશન્સની અંદર જોડાવા માટેની નોટિફિકેશન ટૂંક જ સમયમાં આપને મળશે, તો આપ લાઈવ લેક્ચર્સની અંદર પણ જોડાઈ શકશો અને ત્યાં આપના પ્રશ્નો જે પૂછશો એનો હું લાઈવ જવાબ આપીશ. તેના પ્રશ્નોનું નિરાકરણ આપણે ત્યાં લાઈવ કરીશું. સો મિત્રો, સ્ટે ટ્યુન. લેવલ અપ કરવાનું છે આપણે બધાએ. સો લેવલ અપ વિથ ઝેરમાં આપ જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.